નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વર્ણન મહાભારત અને બ્રહ્મપુરાણમાં કરવામાં આવ્યું છે. પિંડનું દાન કરવું અને પિતૃઓને તૃપ્ત કરવા એ ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવા. પિતૃપક્ષનો મહિનો મંગળવાર 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનાઓમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને પિંડદાન કરવામાં આવે છે. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તૃપ્ત થવું એ ખૂબ જ જરૂરી છે. જો પિતૃઓ સંતુષ્ટ ન હોય તો તેઓ આશીર્વાદ આપતા નથી. એટલા માટે આ મહિનામાં પિતૃઓ માટે તેમની સંબંધિત તિથિઓ પર શ્રાદ્ધ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે તમારે કયા કયા કામ કરવા જોઈએ. પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા. પૂર્વજોને પ્રસન્ન કરવા માટે પૂરી શ્રાદ્ધ સાથે તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. પૂર્વજો મનુષ્યોની સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે. પૂર્વજોની પૂજા દરમિયાન જો તમે 5 જીવો માટે ભોજન તૈયાર કર્યું છે, તે પૂજા પૂર્ણ થયા પછી આ જીવોને ખવડાવવું જોઈએ. દેવતાઓ પીપળનું ઝાડ, ગાય, કૂતરા અને કાગડાને અન્ન જળ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેની સાથે જ માછલીઓ અને કીડીઓને પણ ખોરાક આપવો જોઈએ. પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ મહત્વ છે. આ સમય દરમિયાન બ્રાહ્મણોને સન્માન સાથે તમારા ઘરે બોલાવો અને તેમને ભોજનની સાથે દક્ષિણા આપો. બ્રાહ્મણોને ભોજન અને દાન કરવાથી પિતૃઓની આત્માની શાંતિ મળે છે. પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે તમારા દ્વાર પર દીવો પ્રગટાવો. પૂર્વજો માટે દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ. આનાથી તે પ્રસન્ન થાય છે. પિતૃપક્ષ દરમિયાન ઘરે સ્વસ્તિક ભોજન તૈયાર કરો અને ત્યાં જ રાખો. માંસ અને દારૂથી અંતર દૂર રાખો. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખીને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરો છો તો તમારી પરેશાનીઓનો અંત આવે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. મિત્રો, અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એવું ઉલ્લેખ કરવો જરૂર છે કે કોઈ પણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈ પણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેજો. આભાર.